શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર અમારી ચેનલ ધાર્મિક વ્રતકથા, જેમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણીશું અષાઢ માસના વદ પક્ષની તેરસથી અમાવસ્યા સુધી ચાલનારા એ વ્રત જીવ્રત વ્રત વિશે, જે 3 દિવસ ચાલે છે। આ વ્રતની વ્રતકથા અને પૂજન વિધિ પણ આજે સમજીશું। જો આપને આ વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂર કરજો, અને જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત મળી શકે। ધન્યવાદ। દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી। બોલો માતા મહામાયા જોગની જય। મિત્રો, એ વ્રત જીવ્રત વ્રત એ પતિના દીર્ઘાયુષ્ય, સંતાન સુખ અને પરિવારના કલ્યાણ માટે પરણેલી સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતું વ્રત છે। આ વ્રત અષાઢ માસના વદ પક્ષની ત્રયોદશી તેરસથી શરૂ થાય છે અને અમાવસ્યા સુધી 3 દિવસ ચાલે છે। આ દિવસે વહેલી સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરીમાં એ વ્રત જીવ્રત જયામા અને વિજયામાનું સ્મરણ કરીને પૂજા કરવામાં આવે છે, ઉપવાસ કરવામાં આવે છે અને ફળાદી ભોગ અર્પણ કરીને આરતી પણ થાય છે। અમાવસ્યાના દિવસે આખી રાત જાગરણ કરવામાં આવે છે। આ વ્રત સંકલ્પ કરીને 5 વર્ષ સુધી કરવામાં આવે છે અને પછી વ્રતનું ઉજવણી થાય છે। જેમના માટે 3 દિવસનું વ્રત કરવું સંભવ ન હોય તે બહેનો એ વ્રત જીવ્રત વ્રતનો 1 દિવસનો સંકલ્પ લઈને પણ આ વ્રત કરી શકે છે। આ રીતે પણ માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે। ખાસ કરીને અમાવસ્યાના દિવસે આ વ્રતનું વિશેષ મહત્વ છે। એ દિવસે પિતૃઓની પૂજા પણ કરવામાં આવે છે। ઘણા ઘરોમાં આ વ્રત દરમિયાન જ્વારાની વાવણી પણ કરવામાં આવે છે। ઘણા લોકો ઘરમાં જ દીવો પ્રગટાવે છે, જેના કારણે આ દિવસને દિવાસો પણ કહેવામાં આવે છે। આ વ્રત દરમિયાન -3 દિવસ ઉપવાસ રાખવો અથવા નમક વગરનું ભોજન લેવું, માતાજીનું પૂજન પાઠ કરવો અને અમાવસ્યાની રાતે દીવો પ્રગટાવી જાગરણ કરવું આવશ્યક છે। જો શક્ય હોય તો મંદિર જઈને બ્રાહ્મણ અથવા બ્રાહ્મણી દ્વારા પૂજન કરાવી શકાય છે। ઘરે સરળ રીતે પણ માતાજીની ભક્તિપૂર્વક આ વ્રત કરવું શક્ય છે। અત્યાર પછી આપણે સાંભળશું એ વ્રત જીવ્રત વ્રતની કથા। ચાલો બોલીએ માતા મહામાયા જોગમાયાની જય। એ વ્રત જીવ્રત વ્રત કથા સાદી અને સરળ ભાષામાં। એક ગામમાં એક બ્રાહ્મણ અને તેની પત્ની બ્રાહ્મણી રહેતા હતા। બ્રાહ્મણ ખૂબ જ જ્ઞાની અને ધાર્મિક હતો, જ્યારે બ્રાહ્મણી દયાળુ અને પ્રેમાળ સ્વભાવની હતી। તેઓ બંને દરેક રીતે સુખી હતા, પરંતુ તેમની પાસે સંતાન ન હતું। આ કારણથી તેઓ બંને ઘણીવાર દુઃખી રહેતા। એક દિવસ બ્રાહ્મણે વિચાર કર્યો કે ઘરમાં બેસી દુઃખ માણવાથી શું ફાયદો? ચાલો ભગવાન શિવનું તપ કરીને તેમની કૃપા પ્રાપ્ત કરીએ। આવા વિચાર સાથે બ્રાહ્મણ જંગલ તરફ નીકળ્યા। તેઓ ચાલતા ચાલતા ઘોર જંગલમાં પહોંચ્યા। ત્યાં એક જગ્યા પર તેમને ભગવાન શિવનું એક જૂનું મંદિર દેખાયું। આ મંદિર અવ્યવસ્થિત હતું અને લાંબા સમયથી ત્યાં કોઈ આવતું જ નહોતું। બ્રાહ્મણે પ્રથમ મંદિર સાફ કર્યું અને ત્યાર પછી ભગવાન શિવની પૂજા શરૂ કરી। તેમણે સતત 6 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહીને કઠોર તપ કર્યું, છતાં પણ ભગવાન શિવ પ્રસન્ન થયા ન હતા। એવામાં એક પારધી શિકારી ત્યાં આવ્યો। તેણે પોતાના સાથે લાવેલો બકરો મંદિર સામે લાવ્યો અને જય ભોલેનાથ કહીને તલવારથી બકરાનું બલિદાન આપ્યું। તરત જ ભગવાન શિવ પ્રગટ થયા અને પારધીને કહ્યું, માગ શું માંગે છે? પારધી બોલ્યો, હે ભગવાન, મને 7 દીકરા જોઈએ। ભગવાન શિવે તથાસ્તુ કહ્યું અને અંતર્ધ્યાન થઈ ગયા। પારધી ખુશીથી ત્યાંથી ચાલ્યો ગયો। આ દૃશ્ય જોઈને બ્રાહ્મણ આશ્ચર્યચકિત થઈ ગયો। તેણે વિચાર્યું, હું 6 દિવસથી તપસ્યા કરી રહ્યો છું, છતાં ભગવાન મારા સામે પ્રગટ થયા નહીં, અને એક પારધીએ નિર્દોષ પ્રાણીનું બલિદાન આપ્યું તો તરત જ ભગવાન પ્રસન્ન થઈ ગયા। શું આ ઈશ્વરના દરબારમાં ન્યાય છે? આવા વિચારો આવતા બ્રાહ્મણ દુઃખી થઈ ગયો અને તેણે ભગવાન શિવના શિવલિંગ પર માથું પછાડી આપઘાત કરવાનો નક્કી કર્યો। તેણે જેમ જ શિવલિંગ પર માથું પછાડવા જઈ રહ્યો હતો ત્યારે ભગવાન શિવ તત્કાળ પ્રગટ થયા અને કહ્યું, હે બ્રાહ્મણ, શું તું તારા જીવનો અંત કરવાનું વિચારી રહ્યો છે? તું કહે કે તારે શું જોઈએ છે? બ્રાહ્મણે દુઃખ સાથે કહ્યું, હે પ્રભુ, હું તપસ્યા કરું છું, તમારી ભક્તિ કરું છું, છતાં મારા ઘેર સંતાન નથી। પણ એ પારધીને તો તાત્કાલિક 7 દીકરા આપ્યા। ત્યારે ભગવાન શિવે કહ્યું, હે બ્રાહ્મણ, તું જોઈને શીખ।
એ પારધીને 7 દીકરા આપ્યા, પણ એ બધા એના પૂર્વજન્મના કર્મોથી છે. પણ તું શાંતિ રાખ. હું તને એક દીકરો આપું છું, પરંતુ વચન આપ કે તેને પૂરું ભણાવજે, સંતાન પૂર્ણ શિક્ષિત થાય, પછી જ તેને લગ્ન કરાવજે. બ્રાહ્મણે આ વચન સ્વીકાર્યું અને ભગવાનને નમસ્કાર કર્યો. ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. થોડા સમય બાદ બ્રાહ્મણીને ગર્ભ રહ્યો. 9 મહિના બાદ એક રૂપાળો પુત્ર થયો. સમગ્ર પરિવાર આનંદમાં ગદગદ થઈ ગયો. દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. જ્યારે તે 5 વર્ષનો થયો ત્યારે બ્રાહ્મણે તેને શાળામાં દાખલ કર્યો. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. એકવાર વાંચેલું બધું યાદ રાખે. દીકરો 12 વર્ષનો થયો ત્યારે અનેક લોકો તેના સંબંધ માટે માંગણી કરવા લાગ્યા. આ જોઈને બ્રાહ્મણ અને બ્રાહ્મણી. વાર્તા અહીં અધૂરી છે, પરંતુ નીચેનો ભાગ અવિશ્વસનીય રીતે સુંદર કથા છે. તમે પછીથી શરૂ થાય છે તે પ્રમાણે ચાલુ રાખવામાં આવ્યો છે. એવ્રત - જીવ્રત વ્રત કથા. પુત્રના લગ્ન કર્યા પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખૂબ જ આનંદમાં હતા. તેઓ એટલા ખુશ થયા કે ભગવાન શિવ સાથે થયેલી શરત પણ ભૂલાવી. દીકરાનું ભણતર હજુ પૂર્ણ થયું નહોતું, છતાં બ્રાહ્મણે એક સારી દીકરી જોઈ અને પુત્રનું લગ્ન કરાવી દીધું. શુભ મુહૂર્ત રાખીને બધા સગા સંબંધીઓને બોલાવ્યા. જાનજોડી અને વરઘોડો લઈ દીકરીના ઘેર પહોંચી ગયા. લગ્ન ભવ્ય રીતે પતાવ્યા અને 3 દિવસ પછી કન્યાને લઈને જાન પાછું ફર્યું. પરંતુ રસ્તામાં જ અચાનક માહોલ બદલાઈ ગયો. પવનમાં તોફાન ઉઠ્યું, વાદળા ઘેરાઈ ગયા અને વીજળી ચમકી. થોડા સમયમાં જ ધોધમાર વરસાદ શરૂ થયો. વરસાદમાં બળદ આગળ ચાલતા બંધ થઈ ગયા, એટલે આખી જાન એક મોટા વૃક્ષની નીચે રોકાઈ ગઈ. એવામાં વરરાજાના પગે કંઈક કરડ્યું. તેણે જોરથી ચીસ પાડી અને તુરંત જ જમીન પર ઢળી પડ્યો. કોઈને જોઈ ન શકાતું, પણ એક મોટો કાળો સાપ દૂરથી સડસડાટ કરતા જતો દેખાયો. થોડા જ પળોમાં વરરાજાનું શરીર શાંત થઈ ગયું. આંખો ફરી ગઈ, મોઢામાંથી ફીણ નીકળ્યું અને તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. આ દૃશ્ય જોઈને આખા જાનમાં શોકનો માહોલ છવાઈ ગયો. રડારોળ શરૂ થઈ ગઈ. બ્રાહ્મણ અને બ્રાહ્મણી હૃદયવિદારક રીતે રડવા લાગ્યા. લોકો સંભાવ તેમને શાંત કર્યા અને વિચાર્યું કે હવે અંધારામાં અહીં રોકાવું જોખમકારક છે, સવારે ઉકેલ શોધીશું. બધા વરરાજાના દેહને ત્યાં છોડીને આગળ ચાલ્યા ગયા. પરંતુ વહુ - નવી પરણેલી પત્ની - પતિના દેહ પાસે જ રહી. ઘણું સમજાવ્યા છતાં તેણે સાંભળ્યું નહીં. તે પતિના માથાને ખોળામાં લઈને બેઠી રહી. - વરસાદમાં ભીંજાતી રહી, પરંતુ ચૂપચાપ પોતાના પતિની રક્ષા કરતી રહી. તેને ભય હતો કે ક્યાંક કોઈ જંગલી પ્રાણી ન આવી જાય. જ્યાં બધાએ પતિનો દેહ છોડી દીધો ત્યાં વહુએ તે દેહ ખભા પર ઉઠાવ્યો અને પડતી આખડતી એકલી ચાલી પડી. એવામાં વીજળીના ઝાંખામાં તેને એક મહાદેવજીનું દેરું દેખાયું. વહુ તુરંત ત્યાં પહોંચી, પતિના દેહ સાથે અંદર ગઈ અને બારણું બંધ કરી સાંકળ ભીડી દીધી. મધરાત થયેલી હતી. એ સમયે એવ્રતમાં દર્શનાર્થે આવી, પણ દેરું બંધ જોઈને એ બોલી, અહીં કોણ છે? ભૂત છે કે પ્રેત છે? આ સાંભળીને વહુ ધ્રુજવા લાગી, પણ હિંમત કરીને બારણું ખોલ્યું. એવ્રતમાએ પૂછ્યું, તું કોણ છે? વહુ બોલી, હે માં, હું ભૂત કે પ્રેત નથી. હું દુઃખી નારી છું. મારા પતિને સાપે ડંખ માર્યો છે. કૃપા કરીને તેમને જીવતા કરો. એવ્રતમાં બોલી, હું તારા પતિને જીવિત કરું જો તું મારું કહેલું કરશે. વહુએ તરત જ સંમત થઈને કહ્યું, હા માં, તમે જે કહો એ હું કરું. તેઓ વાત કરતા જ તુરંત વરરાજાએ પહેલું પલટ્યું. થોડીવાર પછી જીવ્રતમાં પણ દેરા પર આવી. દેરું બંધ જોઈને તેણે પણ પૂછ્યું, અહીં કોણ છે? વહુએ બારણું ખોલ્યું અને ફરી કહ્યું, હે માં, હું દુઃખી નારી છું. મારા પતિને સાપે ડંખ માર્યો છે. જીવ્રતમાએ પણ એવું જ કહ્યું, તું જો મારું કહેલું કરશે તો તારો પતિ જીવશે. વહુએ કહ્યું, હા માં, હું કરું. પછી વરરાજાએ બીજું પલટ્યું. આ પછી જયામાં આવી. તેણે પણ એ જ રીતે પૂછ્યું અને વહુએ એ જ જવાબ આપ્યો. અંતે વિજયામાં આવી. તેણે પણ એવી જ શરત રાખી. બધાને વચન આપ્યા પછી વિજયામાએ પાણી ભરીને વરરાજાના દેહ પર છાંટ્યું. તરત જ વરરાજાએ આંખો ખોલી અને ઊભા થઈ ગયા. પતિને જીવિત જોઈને વહુ ખુશીથી હરખાઈ ગઈ. વરરાજા કહે છે, અરે, આપણે અહીં ક્યાં છીએ? બીજા બધા ક્યાં ગયા? વહુએ આખી ઘટનાની વિગત કહી.
વરરાજાને ભૂખ અને તરસ લાગેલી હતી. વહુ દોડીને મંદિરમાંથી ફળ અને પાણી લાવી. બંનેએ ફળ ખાધા અને પાણી પીધું. બાદમાં બંને મંદિરમાં પગે લાગ્યા અને બહાર ઓટલે આવીને બેઠા. સવારના સમયે ગામના ગોવાળો ગાય અને ભેંસો ચરાવવા નીકળ્યા. તેમણે ઓટલે વર અને વહુને બેઠા જોઈને આશ્ચર્ય અનુભવ્યું. તેમને લાગ્યું કે આ બંને તો મૃત્યુ પામ્યા હતા. આ અહીં કેવી રીતે? ગોવાળો તરત જ ગામમાં દોડી ગયા અને બ્રાહ્મણીને કહ્યું, તમારો દીકરો અને વહુ એક મંદિર પાસે બેઠા છે, જીવિત છે. આ સાંભળીને સૌ આશ્ચર્યમાં પડ્યા. પહેલાં તો વિશ્વાસ ન થયો, પરંતુ તપાસ કરીને વાત સાચી સાબિત થઈ. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પોતાનું સંતાન જીવિત જોઈને ખૂબ જ ખુશ થયા. તેઓ ફરીથી વિધિપૂર્વક વર કન્યાનું સામૈયું ઘેર પ્રવેશ કરાવે છે. આ રીતે માતા એવ્રત, જીવ્રત, જયામા અને વિજયામાની કૃપાથી વરરાજાનું પુનર્જીવિત થવું બનેલું. આ કથાથી આપણે શીખીશું કે ભક્તિ, શ્રદ્ધા અને નિષ્ઠાથી સાધેલી આરાધના ક્યારેય વ્યર્થ નથી જતી. બોલો માતા મહામાયાની જય. માતા એવ્રત, જીવ્રત, જયામા, વિજયામાની જય. બ્રાહ્મણી વહુને વળગી પડી. દીકરાએ અને વહુએ માતા પિતાના પગે લાગી આશીર્વાદ લીધા પછી બધા ઘેર આવી ગયા. સમય ધીરે ધીરે પસાર થતો ગયો. બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેમનો દીકરો વહુ ચારે જણા આનંદપૂર્વક જીવન વિતાવતા હતા. 2-3 વર્ષ પછી વહુએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. મધરાતે વ્રતમાં સંભવતઃ એ વ્રતમાં આવ્યા અને કહેલું વચન યાદ કરાવ્યું. વ્રતમાએ પૂછ્યું, વહુ, મને આપેલું વચન યાદ છે ને? વહુએ કહ્યું, હા માતાજી. તો વ્રતમાએ કહ્યું, તારા દીકરાને મને આપ. વહુએ પોતાના દીકરાને ઝૂલામાંથી ઉઠાવ્યો અને વ્રતમાને આપી દીધો. ત્યારબાદ માતાજી દીકરાને લઈને તુરંત અદૃશ્ય થઈ ગઈ. સવારે સાસુએ ઘોડિયામાં જોયું તો દીકરો ન હતો. તેણે વહુને પૂછ્યું, અલી વહુ, છોકરો ક્યાં ગયો? વહુએ શાંતિથી જવાબ આપ્યો, મને ખબર નથી. સાસુને શંકા ગઈ કે વહુ જંગલમાં એકલી રહી ચૂકી છે અને તેના મૃત પતિને પણ જીવિત કર્યો હતો, તો શક્ય છે કે તેને કોઈ જાદુ મંતર આવડે છે. તેથી તેણે વિચાર્યું કે એ બાળક પણ કદાચ આ જ લીધું હશે. નાનું બાળક ગુમ થયું તે વાત આખા ગામમાં વેગે ફેલાઈ ગઈ. ગામમાં હાહાકાર મચી ગયો. થોડા સમયમાં લોકો એ વાત ભૂલી ગયા. થોડા મહિના બાદ ફરીવાર વહુને ગર્ભ રહ્યો અને તેણે પુત્રને જન્મ આપ્યો. એ વખતે પણ જીવ્રતમાં આવી અને બાળકને લઈને ચાલી ગઈ. આ વખતે સાસુને પક્કું થયું કે મારી વહુ ચોક્કસ ચૂડેલ છે અને બાળકોને ખાઈ જાય છે. ત્રીજી વાર જ્યારે પુત્રનો જન્મ થયો ત્યારે સાસુએ લાકડી લઈને આખી રાત જાગરણ કર્યું. મધરાતે જયામાં આવી. તેણે સાસુને ઊંઘાડી નાખી અને બાળક લઈને અદૃશ્ય થઈ ગઈ. સવાર થતાં ફરી દીકરો ન મળ્યો. સાસુ તો તીખા બોલવા લાગી, દુઃખદ શબ્દો બોલવા લાગી અને ગામમાં એની ફરિયાદો પણ કરવા લાગી. પરંતુ વહુ શાંતિથી બધું સહન કરતી રહી. આ વાત રાજાના કાને ગઈ. રાજાએ તપાસ કરવાનો નક્કી કર્યું. ચોથી વાર જ્યારે પુત્ર જન્મ્યો ત્યારે તરત જ ડોસમાએ રાજાને જાણ આપી. રાજા ખુલ્લી તલવાર લઈને ઘોડિયા પાસે રાતભર જાગતા રહ્યા. મધરાતે જયામાં આવી અને રાજાને ઊંઘાડી નાખી. બાળક લઈ ગઈ. વહુ પણ શું કરે? વચન મુજબ માતાજીને સંતાન આપવા જ પડતા. સવાર થયા ત્યારે રાજાની આંખ ઉઘડી. તેણે જોયું તો બાળક ન હતો. રાજા આશ્ચર્યમાં પડી ગયા. સાસુ તો માથું પકડીને રડવા લાગી. બોલવા લાગી, મારી વહુ ચોક્કસ ચૂડેલ છે. 4 દીકરાઓને ખાઈ ગઈ. વહુ બિચારી કંઈ બોલી નહીં. હવે રોજે રોજ સાસુનો ત્રાસ વધતો ગયો. તેને નોકરાણી જેવો વર્તાવ મળતો. વહુ પણ બધું સહન કરતી રહી. કેટલાંક મહિના બાદ 5મી વાર તેને ગર્ભ રહ્યો. આ વખતે દીકરી જન્મી. સવાર થાય ત્યારે ઘોડિયામાં દીકરી આરામથી સૂતી હતી. કોઈ દીકરીને લઈ જવાનું આવ્યું નહીં. વહુએ કહ્યું, બા, આજે મારું વ્રત પૂરું થયું છે. મને ગોરાણી જમાડવી છે. સાસુ ગુસ્સાથી બોલી, દીકરીને જીવતી રાખીને શું કરું? 4 દીકરાઓ ખાઈ ગઈ. હવે તને તારા પ્રમાણે જીવવા દઈશું, મને ન પૂછતી. વહુ શાંતિથી સવારે નાહી ધોઈને દેરી ગઈ. ત્યાં ચારેય વ્રતદેવીને ચાંદલા કરીને કહ્યું, હે વ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં, હે વિજયામાં, તમે ચારેય બહેનો મારા ઘેર ગોરાણી બનવા આવજો. એ પછી વહુ ઘેર આવી અને ઝડપથી રસોઈ કરવા લાગી. તો જાત જાતના પકવાન બનાવ્યા. સાંજ થતાં જ ચારેય માતાજીઓ જમવા પધાર્યા. માતાજીઓ જ્યારે જમવા બેઠા ત્યારે ઘોડિયામાં પ્રથમ દીકરી રડી ઉઠી.
માતાજીએ પૂછ્યું કે દીકરી કેમ રડે છે. વહુએ પહેલેથી જ નાનકડી દીકરીને શીખવાડ્યું હતું કે આ રીતે બોલજે. ત્યારે દીકરી બોલી, સૌને બબ્બે ભાઈ છે, પણ મને તો એકેય ભાઈ નથી. એ સાંભળીને માતાજીએ કહ્યું, અરે બેટી, તને તો 4 ભાઈ છે, જો આ રહ્યા. આમ કહીને 4 ભાઈઓ જે તેના હતા તેને પાછા આપી દીધા અને તેમને દીર્ઘ આયુષ્યમાન હોવાનો આશીર્વાદ આપી માતાજીઓ ચાલ્યા ગયા. સાસુએ આ બધું જોયું તો તેને ખૂબ આશ્ચર્ય લાગ્યું. તે તો પોતાની વહુને ડાકણ માનતી હતી, પણ આ બધું કામ તો માતાજીનું હતું. સાસુએ વહુની માફી માંગી. ત્યારે વહુએ રાત્રે જંગલમાં જે ઘટના બની હતી તે બધું સાસુને કહી સંભળાવ્યું. તેણીએ પતિના જીવ બચાવવા માટે પોતાના 4 દીકરાનું બલિદાન આપ્યું હતું, પણ માતાજીની કૃપાથી તેને એ 4 દીકરાઓ પાછા મળ્યા. સાસુએ જ્યારે 4 દીકરાને પોતાની ગોદમાં લીધા ત્યારે તે ખુશખુશાલ થઈ ગઈ. થોડા જ સમયમાં આખા ગામમાં આ ઘટના ફેલાઈ ગઈ. બધા લોકો એ દીકરાઓને જોવા માટે ડોસમાના ઘેર ઉમટી પડ્યા. બધા વહુના વખાણ કરતા થાકતા નહોતા. આ બધું માતાજીના આશીર્વાદથી શક્ય બન્યું. હે એ વ્રત જીવ્રતની માતાઓ, જેમ તમે પરણેલી વહુને ફળાવ્યા તેમ તમારું વ્રત કરનાર, કથા કહેનાર, સાંભળનાર અને પૂજન કરનાર સૌને ફળ આપજો. બોલો એ વ્રત જીવ્રત માની જય. મિત્રો, આજે આપણે સાંભળ્યું એ વ્રત જીવ્રત વ્રતની કથા, પૂજન વિધિ અને મહિમા. મને આશા છે કે તમને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. આ એ વ્રત નવપરિણીત અને સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે. જ્યારે મોટી ઉંમરની મહિલાઓ જીવ્રતમાંનું વ્રત કરે છે, જેને જીવનભર લેવાતું વ્રત કહેવાય છે. આ વ્રતને દિવાસાનું વ્રત પણ કહે છે. આ દિવસે દીવો પ્રગટાવી દેવીજીની આરાધના થાય છે. એવું માનવામાં આવે છે કે દીવામાં માતાજી સાક્ષાત બિરાજમાન થાય છે, તેથી દીવો સતત બળતો રહે તેવું ધ્યાન રાખવાનું હોય છે. આ રાતે જાગરણ કરવાનું હોય છે. મીઠા વગરનું ભોજન લેવાય છે. જ્વારાની વાવણી કરીને પૂજા થાય છે અને 3 પ્રહરની જાગૃતિ રાખવી પડે છે. આ વ્રતમાં દેવી પાર્વતી અને ભગવાન શિવની ભક્તિ કરીને મનોવાંછિત ફળ મળે છે. દિવસે પણ ઊંઘ કરવી નથી, તેથી આ વ્રતને દિવાસો પણ કહે છે. અંતે આપણે માતાજીને પ્રાર્થના કરીએ. હે માં, અમને અખંડ સૌભાગ્ય આપો. અમારા જીવનના બધા દુઃખો દૂર કરો. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલો એ વ્રત જીવ્રત માની જય. જય જયા વિજયા માની જય. મિત્રો, સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.